રસોડામાં વંદા દૂર કરવા માટે આ વસ્તુ છાંટી દો। ઘર રસોડામાં બહુ વંદા ફરે છે, આ વસ્તુ છાંટી દો, જાતે જ બહાર ભાગી જશે। ઘરમાં જ્યાં ત્યાં વંદા ફરતા હોય તો જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે, સાથે જ તે બીમારીઓનું કારણ પણ બની જાય છે। વંદો સિંકની નીચે કે પછી બાથરૂમમાં ફરે છે અને તે જ ગંદકી કિચનમાં ખાવા પીવાની વસ્તુમાં આસપાસ લઈ આવે છે, જેના કારણે તબિયત બગડવા લાગે છે। તેવામાં વંદાથી સમય રહેતા છુટકારો મેળવવા વધુ જરૂરી હોય છે। વંદા તમારા ઘરમાં આખો પરિવાર વસાવી લે તેની પહેલા જાણી લો કે ઘરની કઈ વસ્તુઓમાં વંદાના ડરથી રાહત આપવામાં અસરકારક હોય છે। આ નુસ્ખા અજમાવવા તમારા માટે ખૂબ જ સરળ છે। કોકરોચના ઘરેલું ઉપાય: બેકિંગ સોડા અને ખાંડ। એક વાટકીમાં બેકિંગ સોડા લો અને તેમાં સમાન માત્રામાં ખાંડ મિક્સ કરી લો। આ મિશ્રણને કોકરોચ ફરતા હોય ત્યાં નાખી દો। વંદા ખાંડથી આકર્ષાઈને આવશે અને તેને ખાશે, પરંતુ બેકિંગ સોડાને કારણે આ મિશ્રણ પચાવી નહીં શકે અને મરી જશે। આ નુસ્ખો ખૂબ જ કારગર સાબિત થાય છે। લીમડાનું તેલ આવશે કામ। લીમડો તેના એન્ટીબેક્ટેરિયલ ગુણો માટે જાણીતો છે। જેટલો તે આપણા માટે ફાયદાકારક છે, એટલો જ જીવજંતુઓ માટે ખતરનાક હોય છે। તેવામાં લીમડાનો ઉપયોગ કરીને વંદાથી છુટકારો મેળવી શકાય છે। લીમડાનું તેલ લઈને તેને એક સ્પ્રે બોટલમાં ભરી દો। હવે તેને વંદા ઉપર કે જે જગ્યાએ વંદા છુપાયેલા હોય ત્યાં નાખી દો। વંદા મરવા લાગશે। બોરિક એસિડ: બજારમાં સરળતાથી મળતા બોરિક એસિડનો ઉપયોગ વંદા મારવા માટે કરવામાં આવે છે। બોરિક એસિડને લઈને વંદા છુપાતા હોય ત્યાં છાંટી દો, ત્યાં તો તે વંદા મરવા લાગશે અને પોતાનો જીવ બચાવવા માટે અહીં ત્યાં ભાગવા લાગશે। લીંબુનો રસ: લીંબુનો રસ વંદા પર કમાલની અસર બતાવે છે। એક વાટકીમાં લીંબુનો રસ લો અને તેને વંદા ઉપર કે તેની આસપાસ છાંટી દો। સિંકમાં જો વંદા છુપાયેલા હોય તો સિંકની અંદર લીંબુનો રસ નાખી દો, તેનાથી વંદાનો ખાત્મો થઈ જશે। અને આ વિડીયો દરેકને શેર કરી દો। જય હિન્દ, જય ભારત।